બારડોલીમાં યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો। પ્રેમ પ્રકરણમાં હિસ્ટ્રી શીટર આરોપી મિતેશ કંથારિયાની ધરપકડ। બારડોલીના ઉમરાખ ગામની સીમમાં થયેલી એક યુવકની હત્યાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાખ્યો છે। આ મામલે પોલીસે એક હિસ્ટ્રી શીટર આરોપીની ધરપકડ કરી છે। પ્રેમ પ્રકરણમાં થયેલી તકરાર બાદ આરોપીએ યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી હતી। મૃતક યુવકનું નામ અમિતભાઈ નરેન્દ્રભાઈ જીંજુવાડિયા હતું, જે કામરી 4 રસ્તા પાસે રહેતા હતા અને ફર્નિચર મજૂરીનું કામ કરતા હતા। તેમની પત્ની ભાવનાબેન ઉમરાખ ગામની શિવાંતા સોસાયટીમાં અલગ રહેતી હતી। આરોપી મિતેશ હરીશભાઈ કંથારિયા રહે વેડ રોડ, સુરત। તેમના સાથે ભાવનાબેનના સંબંધો હતા। ગતરોજ અમિતભાઈ પોતાની પત્નીને મળવા ઉમરાખ ગયા હતા। ત્યાં મિતેશ કંથારિયા સાથે ભાવનાબેનના સંબંધો બાબતે તેમની બોલાચાલી થઈ હતી। ઝઘડો ઉગ્ર બનતા મિતેશ કંથારિયા આવેશમાં આવી અમિતભાઈની છાતીના ભાગે ચપ્પુના 3-4 ઘા ઝીંકી દીધા હતા। અમિતભાઈનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું। ત્યારબાદ આરોપીએ ચપ્પુ અમિતના હાથમાં મૂકી આત્મહત્યા જેવો દેખાવ કરવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યાંથી તે ફરાર થઈ ગયો હતો। આ ઘટના અંગે મૃતકની માતા દક્ષાબેન જીંજુવાડિયાએ બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસ ઇન્સ્પેક્ટર પીએન જાડેજાના નેતૃત્વમાં અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી। તપાસ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે ઉમરાખ ગામની સીમા શિવાંતા સોસાયટી પાછળના ખેતરોમાંથી મિતેશ કંથારિયાને ઝડપી પાડ્યો હતો। પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ પોતાનો ગુનો કબૂલ લીધો છે અને પોલીસ હત્યામાં વપરાયેલું ચપ્પુ પણ કબજે કર્યું છે। તેની વિરુદ્ધ અગાઉ સુરતના અડાજણ, જહાંગીરપુરા અને લાલગેટ પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશ, કલમ 307, લૂંટ, મારામારી અને પ્રોહિબિશન જેવા અંદાજે 11 જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। આ સમગ્ર કામગીરી આઈજીપી પ્રેમવીરસિંહ અને એસપી રાજેશ ઘડિયાની સૂચના તેમજ ડીવાયએસપી એચએલ રાઠોડના માર્ગદર્શન હેઠળ બારડોલી રૂરલ પોલીસની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી।